અને સમાચારની હવે વાત કરીએ નવસારીની, જ્યાં ચીખલી તાલુકાની ઘટના છે। વિન્ડસન કંપનીમાં ગંભીર અકસ્માતની ઘટના છે। મેનેજમેન્ટ પર બેદરકારીના આરોપ લાગ્યા છે। વિન્ડસન કંપનીમાં વેલ્ડિંગ સમયે એક મોટી દુર્ઘટના બની। સેફટી વગર જ વેલ્ડિંગ કરવા માટે જતા ટેન્કરમાં આગ લાગી હતી। આગ લાગવાને કારણે એક વ્યક્તિનું દાઝી ગયો હતો અને અકસ્માત બાદ મેનેજર અને સેફટી અધિકારી ભૂગર્ભમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની પરિવારે માંગ કરી છે। તો સેફટી વગર વેલ્ડિંગ કરવા જતા ટેન્કરમાં આગ લાગી અને આ ભીષણ આગના કારણે રાજેશ પટેલનું મોત નીપજ્યું છે। અમે જ્યારે કંપની પર આવતા છે તો એ લોકો અહીંયા નાસ્તો ને એવું જમતા હતા। જે મેનેજરને એ લોકો એમને પૂછ્યું હાદસો ક્યાંથી હતો, એ જણાવવા માંગતા નથી। એકદમ ઘોર બેદરકારી અને અકસ્માત કરવાની જગ્યા પર પોતે એમણે જાણી જોઈને આ હત્યા કરી હોય એવું લાગે છે મને। શું અકસ્માત થયો? એ કહે છે કે વેલ્ડિંગ મારતા વેલ્ડિંગ મારતાની સેફટી વગર એમના ટેન્કર છે ત્યાં ટેન્કરમાં ઉતારેલા છે એમને, ત્યાં વેધર સેફટી એ ઉતારેલા છે। અમે સેફટી મેનેજર કોણ છે કે નામ નથી જણાવવા માંગતા। કંપની સેફટીના સાધન શું છે જણાવવા નથી માંગતા। સેફટીવાળા અધિકારી કોણ છે કોઈ અહીંયા કહેવા માંગે આપતા નથી અમને। અને મને એવું લાગે છે કે આ તદ્દન એ લોકો પોતાના રીતે જ મનમાની કરીને ચલાવે છે આ કંપની।